શ્રી ગુરુદેવ દત્ત. કૃષ્ણમ વંદે જગદગુરુ. મા બાપને સૌથી મોટો પ્રશ્ન ચિંતા એમના દીકરા દીકરીના લગ્નના હોય છે. ઘણા લોકો પૂછે છે મને, સાહેબ કહેવો નહીં તમારી દ્રષ્ટિથી કે મારા દીકરા દીકરીના લગ્નના યોગ ક્યારે છે. સત્ય બહુ કડવું છે. જો હું તમને કહીશ તો અમારી પાસે 1000 લોકો આવે ને, એમાં 900 ઉપર એટલે કે 950ની આસપાસ લોકોની કુંડળી જ મળતી નથી હોતી. તમે કે પ્રશ્ન કરશે કે આવો શબ્દ કેમ ગુરુજીએ કયા? કારણ કે કુંડળી જોવાના માપધોરણ જ બધાના એવા અલગ અલગ છે કે બે ખોટી વ્યક્તિ ભટકાઈ જાય છે અને પછી જીવન એ લોકોનું બગડે છે. આજકાલ આ મોબાઈલમાં એપ્સ આવી છે, બે વ્યક્તિના જન્મના ડેટા નાખી દે કે 25 ગુણાક આવી ગયા, 17ની ઉપર આવી ગયા એટલે લગ્ન થાય અને લગ્ન કરી લે છે. મને કહે, સાહેબ અમારું તો આટલા બધા 25 ગુણાક આવતા હતા, તો પણ અમારા જીવનમાં આવું કેમ? એક ભાઈ તો કે અમારા 30ની ઉપર ગુણાક મળતા હતા, તો પણ અમારા દાંપત્ય જીવનમાં આટલી બધી બબાલ કેમ છે? બબાલ એટલે બધું જ, આદિ વ્યાધિ ઉપાધિ બધું. પત્ની ઉત્તર દિશામાં ચાલે તો પતિ દક્ષિણમાં ચાલે, તો પોયરાઓ પૂર્વ દિશામાં ચાલે. તો પ્રશ્ન એ થાય છે ને કે ગુણાંક આટલા બધા મળે, 25ની આજુબાજુ, 36માંથી 32 મળે. ખરી રીત તો આ છે જ નહીં જોવાની. ગુણાંક એક પહેલો સ્ટેપ છે બે વ્યક્તિ વચ્ચેનો. ગુણાંક એટલે શું તમને કેમ? કે આની પાસે 5 તલવાર છે તો સામેવાળા પાસે 5 તલવાર છે. આને કહેવાય 36માંથી 36 ગુણ મળેલા. આ ખૂંખાર છે તો પેલો મહાખૂંખાર છે. આ પ્રેમી છે તો પેલો મહાપ્રેમી છે. ગુણાંક એટલે કે બંનેના ગુણ મળે છે. ગુણ મળવા એ દાંપત્ય જીવનના સુખની નિશાની નથી. તે ઉપરાંત ઘણી વસ્તુઓ જોવી પડે. એક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન છે કે બે કુંડળીના 16 કે 17ની ઉપર ગુણાંક મળે એટલે કે દાંપત્ય જીવન સારું જાય. પણ એ જ થોડું હોય ભાઈ, એ ભૂલ છે. બાળકોનું દાંપત્ય સ્થાન પણ જોવાનું આવે. બેમાંથી એક વ્યક્તિનું કેરેક્ટર કેવું રહેશે ભવિષ્યમાં, એટલે બંનેનું કેરેક્ટર કેવું રહેશે તે પણ જોવામાં આવે. ધન સંપત્તિ કેવું રહેશે એ પણ જોવામાં આવે. એની તંદુરસ્તી કેવી રહેશે તે પણ જોવામાં આવે. એનું આયુષ્ય કેવું રહેશે તે પણ જોવામાં આવે. અને એ પણ જોવામાં આવે કે આનું 1 વાર લગ્નભંગ કે 2 વાર કે 4 વાર લગ્નભંગના યોગ છે કે નહીં એ પણ જોવામાં આવે. આ ઘણા પેરામીટર્સ છે. લિસ્ટ બનાવવા જાય અમારા અનુભવને આધારે તો બહુ લાંબો વિડીયો થઈ જાય. એટલે જે લોકો કેવલ મોબાઈલની એપ્લિકેશન કે કોમ્પ્યુટરના એપ્લિકેશનથી ડેટાઓ નાખીને કુંડલી મેળવીને લગ્ન કરી રહે છે, એ લોકો ઠોકાવાના જ છે, અટવાવાના જ છે. એ એક એનો પ્રથમ સ્ટેપ છે. એનું કોઈ મહત્ત્વ નથી સમજીએ તો. જે તમે એ ચેક નહીં કર્યું કે આનું દાંપત્ય જીવન કેવું રહેશે, આના જીવનમાં ધન સંપત્તિ કેવી રહેશે, આના જીવનમાં નોકરી ધંધા કેવા રહેશે, આ વ્યક્તિનું કેરેક્ટર કેવું રહેશે, એનો સ્વભાવ કેવો રહેશે, આપણી ઘણા પેરામીટર્સ છે. એ વ્યક્તિને કૌટુંબિક છે કે નહીં, એની તંદુરસ્તી કેવી રહેશે, ઘણા પેરામીટર્સ. એ બધા પેરામીટર્સ જોઈને સમજીને પછી સંમતિ અપાય.
અને જાતકને બેસાડીને સમજાવવામાં આવે કે ભાઈ જો તમારા આટલા પ્લસ પોઈન્ટ છે ને આટલા માઇનસ પોઈન્ટ છે, આ માઇનસ પોઈન્ટ પર તમારે કોમ્પ્રોમાઇઝ કરવાનું રહે એમ. પણ મારી પાસે આવે બે કુંડલી બતાવવા, મને એમ લાગે કે આ વ્યક્તિ કેરેક્ટરહીન છે તો હું કોઈ દિવસ પરમિશન જ નહીં આપું. હા, કે આની તંદુરસ્તી આગળ જતાં એવી ખરાબ રહેવાની કે પેલો આખી જિંદગી દવાખાનામાંથી નવરો નથી પડવાનો, પેલો હોય કે પેલી હોય, તો નહીં આપે. આમાં ધન સંપત્તિ જ નહીં તો લગ્ન કરીને શું કરો? એક વ્યક્તિની પર આખો બોજ રહે. તો કેવા ગુણાંક મેળવવાથી લગ્ન થતા નથી. અને બીજી એક વસ્તુ તમને કહું કે બધી વ્યક્તિ જે આ સંસારમાં આવે છે તે દાંપત્ય સુખ ભોગવવા જ આવે છે, એ તમારો ભ્રમ છે. કારણ કે અહીંયા તમારો જન્મ જાય છે ઋણાનુબંધથી થાય છે. તમારા ગયા જન્મના જે વ્યવહારો છે વ્યક્તિઓ પ્રત્યેના, ગયા જન્મમાં જે તમારું કુટુંબ હોય, મિત્રો હોય, તમારા દુશ્મનો હોય, એ તમારા જે બધા ઋણાનુબંધો હોય એ પ્રમાણે તમને આ જન્મમાં જન્મ મળે છે. અને એ પ્રમાણે તમારું દાંપત્ય જીવન, તમારું સંતાન સુખ, તમારું માતા પિતાનું સુખ, તમારા ભાઈ બહેનનું સુખ, તમારા વેપાર ધંધા નોકરીનું સુખ, તમારી ધન સંપત્તિનું સુખ, તમે ધર્મના માર્ગે રહેશો કે અધર્મના માર્ગે રહેશો, બધું એક ગત જન્મના ઋણાનુબંધ પણ છે. ઘણાને કોઈ ગુરુનો અભિશાપ હોય, ઘણાને કોઈ દેવી દેવતાનો અભિશાપ હોય, ઘણાને પિતૃઓનો અભિશાપ હોય, બધી બહુ વસ્તુ છે ભાઈ. અને મહારાજને 51 રૂપિયા આપી દીધા ને એમ છોકરી ગમી ગયો હોય તો કે મહારાજ 501 લઈ લઉં ને, હે પણ કુંદરી મળે છે એવું કરી દો. પછી વરા 2 વર્ષમાં શોખ પૂરા થઈ જાય એટલે કે હવે આ મને નથી ફાવતી, હે. તો કુંદરી મેળાપમાં બહુ બધા ફેક્ટર છે. ઘણી વ્યક્તિ એવી પણ આવે છે કે જેની ઉંમર વહી જાય છે તો પણ લગ્ન નહીં થતા. તો અમે કહીએ છીએ ભાઈ જે ગમે તેની સાથે કરી લો. અને બેસ્ટ વે આ જ છે. કુંદરી મેળાપ બહુ અઘરો વિષય છે. મેં કીધું ને, સંપૂર્ણ રીતે કુંદરીનો મેળાપ કરવો બહુ અઘરો છે. પણ જ્યારે બે વ્યક્તિ લગ્ન કરવાના ઈચ્છાથી તમારી પાસે આવે, તમને એમાં દાંપત્ય સુખ જ નહીં દેખાતું હોય, 2-4 વાર લગ્ન ભંગનો યોગ દેખાતો હોય, તમે મહારાજ તરીકે કઈ રીતે પરમિશન આપો? ખબર જ છે તમને, જો જ્ઞાની હોય તો ખબર પડે કે આ બે વચ્ચે ટક ધરાવીને થવાનું છે, ડાયવોર્સ થવાના. એવી કુંદરી પર પરમિશન આપી દઈશ. એ યોગ્ય નથી. કે એક પાત્ર આનું આયુષ્ય ઓછું છે, આની તબિયત આવી જ રહેવાની છે, જો તમને દેખાતું હોય બધું તો તમે સ્પષ્ટ કરો ને કે આ પ્લસ પોઈન્ટ છે, આ માઇનસ પોઈન્ટ છે, પછી કરો. બીજો એક ફેક્ટર પણ એવો આવે છે, એક પેરેન્ટ્સ વચ્ચે આવેલા મારી પાસે, અગાઉના વિડીયોમાં પણ મેં તમને કહ્યું હશે કે મારા દીકરાને એક છોકરી ગમી ગઈ છે. મેં કહું ભાઈ ગમી જ ગઈ છે તો પછી હવે વિચાર શું કરવાનો? એટલે કે કુંદરી બતાવીશ. મેં કોઈ કુંદરી બતાવીને શું કરશો? હા, ભગવાન રામ ને સીતા ગમી ગઈ, વાર્તા પતી ગઈ. પછી મેં એના દીકરાને પૂછ્યું, મેં કહું દીકરા તને છોકરી ગમે છે? કે હા. મેં કહ્યું એનું એજ્યુકેશન વાઇઝ તમારા બેનું કેવું છે? કે આઈ એમ સેટિસ્ફાઈડ, મને એના શિક્ષણથી સેટિસ્ફેક્શન છે. મેં કહું એને? કે હા સર એને પણ. મેં કહું નાઇસ. પછી તમારી સ્વભાવ પ્રકૃતિ વિશે પૂછ્યું, તો અમારા હરવા ફરવા રહેવાના. મેં આ બધા પ્રશ્ન કર્યો તો એને જવાબ આપ્યો કે અમારા હરવા ફરવાના, ખાવાના તે અમારી ચોઈસ બધી 80-90% સાહેબ મળતી છે. એટલું સરસ. પછી હેલ્થ વાઇઝ પૂછ્યું, અમુક પ્રશ્નો મેં આ રીતે કર્યા, બધામાં એના પ્લસ બંનેનું લગભગ મળતું જ આવતું હતું. જો તમારો સ્વભાવ મળતો આવો, જો તમારી પ્રકૃતિ મળતી આવતી હોય, તમારા વિચારો મળતા આવતા હોય, તમારા હરવા ફરવા ખાવાના બધા સ્વભાવ 80-90% મળતા આવતા હોય, તમારા બંનેની ધર્મ પ્રત્યેની રુચિ મેળ પડતી હોય, હા, તમારી એકબીજા પ્રત્યેની ફ્રીડમ પ્રત્યેની જે
પ્રકૃતિ છે તે બધું તમને મેળવશે. પ્લસ તમને એકબીજા પર પૂર્ણ વિશ્વાસ હોય, તમારા બેમાંથી એકનો પણ શંકાશીલ સ્વભાવ નહીં હોય. જો આ બધા ફેક્ટર મેળ પડતા હોય તો પછી લગ્ન કરી જ દેવા છે. ભાઈ કુંડળી બતાવવાની જરૂર છે. આટલા બધા ફેક્ટર મેળ પડે તો એ કુંડળી મળેલી જ કહેવાય. કુંડળીના તમારા બેના કંઈક ગ્રહમાન સેટ થતા હોય તો જ તમારા આટલા બધા ફેક્ટરનો મેળ પડતો હોય ને ભાઈ. આટલા બધા ફેક્ટર મેળ પડતા હોય તો છોકરો હોય કે છોકરી હોય એના લગ્ન કરાવી જ દેવા જોઈએ. પછી મહારાજોના ચક્કરમાં નહીં આવવું જોઈએ. અને જો મહારાજોના ચક્કરમાં આવો તેમાં પાછા અમારા જેવા તો અમે કીધું તેમ અમે તો પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ એને બતાવી જ દઈએ. ને ઘણાને એવું હોય છે લગ્ન યોગ હોતો જ નથી, લાખ કોશિશ કરે, નહીં હોય તો નહીં હોય, એનું કોઈ સમાધાન જ નથી હોતું. ભગવાને લખ્યું જ નથી દાંપત્ય સુખ, એનો શું રસ્તો થઈ શકે? તમે જે છૂટાવે લગ્ન કરો તો એ પછી લગ્ન પછી એમ થાય એના કરતાં કુંવારો હતો તો સારું હતું કે કુંવારી હતી. પણ જે લોકોને કામ વાસના હોય અને જીવનસાથીની જરૂર જ હોય એમ, તો પછી એવી વ્યક્તિએ લગ્નના યોગ હોય કે નહીં હોય કરી જ લેવા જોઈએ. કારણ કે પછી કુંવારા રહીને જો તમે તમારું ચરિત્ર નહીં સાચવી શકતા હોય, બહુ સ્પષ્ટ કહેવું છું આ તમને, કોઈને ગમે કે નહીં ગમે, તમે લગ્ન યોગ નથી કે મોડો છે કે જે કારણસર ડાયવોર્સ થયા હોય કે વિધવા બાયો થઈ હોય, તમે જો સિંગલ રહી નહીં શકતા હોય, તમને તન અને મનથી કે ધનથી કોઈ એક વ્યક્તિની જરૂર દેખાતી હોય, એની ખામી દેખાતી હોય તો લગ્ન કરી જ દેવાના. તનનું સુખની જરૂર હોય તો પણ લગ્ન તો કરવા જ પડે. આમ તેમ ફાંફા મારીને સમાજમાં બદનામ થવું ને પોતાના ચરિત્રને ખરાબ કરવું એના કરતાં લગ્ન કરી લો મનથી. એટલે કે તમને એક વ્યક્તિ એવી જોઈતી હોય જે જીવન સાથી તરીકે, એક મિત્ર તરીકે તમને ખૂબ જોઈતી હોય તો પણ લગ્ન કરી લેવા જોઈએ. તમારા જીવનની ધનની કમી છે તો પણ તમારે લગ્ન કરી લેવા જોઈએ. પછી હવે દાંપત્ય યોગ હોય કે નહીં હોય, મારી મચીને પણ મુસલમાન બનવું પડે ભાઈ, એમ એક કહેવત છે. અને પછી દાંપત્ય સુખ નહીં હોય અને પછી જે કંઈ મુસીબતો આવે એનો થોડો સામનો પણ કરવો પડે. કારણ કે જે પરમાત્મા આપ્યું જ નથી આપણે એ રસ્તે જઈએ તો મુસીબત તો આવવાની જ છે. એ કોઈ પણ પ્રકારની આવે, જીવનસાથીના તબિયતને લઈને આવે, તમારા દાંપત્ય જીવનમાં ઘણા ઇસ્યુ આવે. ખાલી હસબન્ડ વાઈફના જ નહીં આવે, સંતાનના લગતા પણ આવે, સાસરી પક્ષના પણ આવે, હેલ્થના પણ આવે, નોકરી વેપાર ધંધાના પણ આવે. દાંપત્ય સુખમાં ડિસ્ટર્બન્સ હોય, કુંડલીમાં એટલું લખાયેલું હોય કે દાંપત્ય સ્થાન ડિસ્ટર્બ હોય તો પછી ઘણા પ્રોબ્લેમ આવે. એક જ પ્રોબ્લેમ બહુ સૌથી ખરાબ છે, ચરિત્ર. એને અમે બરદાસ્ત કરતા નથી, અમારી સિસ્ટમ પર બરદાસ્ત નહીં કરે. મારી પાસે કોઈ વ્યક્તિ આવે ને બે વચ્ચેને છૂટાછેડાનું મેટર લઈને આવે, એમાં જો મને એમ ખબર પડે કે આમાંથી એક વ્યક્તિનું કેરેક્ટર ખરાબ છે તો હું તરત જ કે ભાઈ છૂટો થઈ ગયા કે છૂટી થઈ ગયા, નહીં સમજ્યા, તરત જ. પછી એમાં આગળ સમાધાનની વાત જ નથી આવતી. તમારા હસબન્ડ છે, તમારો ધણી છે, તે છતાં પણ તમે બહાર ફાંફા મારો છો તો કારણ ગમે તેટલા હોય. નથી કમાતો એટલે હું બીજો શોધી લેવાનો, નથી તંદુરસ્તી બરાબર એટલે શું બીજી બૈરીઓ કરી લેવાની, એ બધું ખોટું છે. ભગવાન રામે સીતા સાથે લઈ ગયા, શું એને દાંપત્ય જીવનનું સુખ મળ્યું? લગ્ન કરીને મહેલમાં લઈ ગયા, બીજે દિવસે વનવાસમાં લઈ ગયો, વનવાસમાં હજુ રહી નહીં ત્યાં તો રાવણ ઉપાડી ગયો. રાવણ પાસે છોડાવીને લાવ્યા, રસ્તામાં પેલાનું કંઈ બોલવાનું થયું, સીતા માતા ધરતીમાં સમાઈ ગયા. તો ભગવાન રામે સીતા માતાને છોડી દીધી. તમારી સંસ્કૃતિ જ તમને શીખવે છે. ત્યારે જરા વારે લોકોને ડાયવોર્સ લેવા છે. મારો હસબન્ડ કંઈ કરતો નથી, મારા હસબન્ડ આવો છે, મારી વાઈફ આવી છે, મારી વાઈફ આવી છે. એટલે જ કહું છું કે જ્યારે કુંડળી મળાવવા જાઓ ને, જે વિદ્વાન જ્યોતિષો હોય, જે હું ટોપિક જે મેં પોઈન્ટ કીધા, તો એમના પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ બંને પહેલેથી જ બતાવી દેવા જોઈએ.
દાખલા કે કોઈ છોકરી એની કુંડળી બતાવવા આવે એના મા બાપ સાથે, કોઈ છોકરાને તમે એમ કે ગુણાક આમ છે ને તેમ છે ને બધું આમ છે, તમને દેખાતો જ હોય કે લગ્ન કર્યા પછી આ છોકરીનો જે હસબન્ડ બનવાનો છે એ કંઈક કરવાનો જ નથી, તો ત્યારે જ કહી દેવાનું કે ભાઈ આ તારી પર બોજારૂપ રહેવાનો છે. કોઈ છોકરો આવે દેખાય કે આની મિસિસના કેરેક્ટર લૂસ જ રહેવાનું છે, ત્યારે જ કહી દેવાનું ભાઈ આ કેરેક્ટર વાઇઝ મને ઠીક લાગતું નથી, પહેલાં જ કહી દેવાનું. તમારે જો અમે લોકો કોઈની પાસે કંઈ પૈસા જ નહીં લેતા, અમે ગુરુ પરંપરામાંથી છે, અમને જે ભગવાને આધ્યાત્મિક જ્ઞાન આવ્યું છે સાચું બોલવાના જ આપ્યા. બીજી વાર નહીં આવે એને ખોટું લાગે તો 10 વર્ષ પછી પણ એને ખબર પડે કે સંજુ બાબાએ એવું કહેલું, ત્યારે આપણને યાદ કરે ને 10ને કહે કે ભાઈ તું આની પાસે જાય જે હોય તો હીધું ટળાકે ભડક બોલી દે. બેસે એટલે જ કહી દઈએ કુંદરી બુંદરીનો પછી જરૂર પડે, ત્યારે જ કુંદરીઓનો ઉપયોગ કરીએ કે જ્યારે એની મૂળ પ્રકૃતિ અમારે કંઈક ડિસ્ટર્બ લાગે તે જોવા માટે. અમુક વસ્તુ હોય છે એમ, એ જ્યોતિષોનું કામ નથી ભાઈ, એ જ્ઞાનીઓનું કામ છે. જ્યોતિષો બધું ખાલી ગ્રહ જોયા કરે, અમે તો આખું એનું સૂક્ષ્મ શરીર સુધી જતા હોઈએ અને એની આખી ચેતનાને જોઈને પછી એને કહેતા હોય. સામે બે એટલે જ ખબર પડી જાય ભાઈ, ખાલી ફોન કરે ત્યાં બધો ખ્યાલ આવી જાય, તો સામે બે તો આખું પિક્ચર નખથી લઈને ચોટલી ઓટીનું બધું ખબર પડી જાય. એ છતાં પણ માઇક્રો લેવલમાં જોવું પડે. ટોપિક આખો બદલાઈ જાય છે. મતલબ કુંડળી બતાવો તો ખાલી આ ગુણાક પર નહીં જાઓ, બધા બહુ ફેક્ટરો છે તે જુઓ, અને જે લોકો આ વિષયમાં વિદ્વાન છે તે સ્પષ્ટ વક્તા રહે. બરાબર, 500 રૂપિયા દક્ષિણા નહીં આપે કે 5000 દક્ષિણા નહીં આપે તો એના કારણે જાતકને નહીં ગમે એવું નહીં બોલવું. તમારી પાસે આવ્યો છે તો સ્પષ્ટ કહી દો. તમે કોઈ ડૉક્ટર MD પાસે જાઓ, તમારો બ્લડ રિપોર્ટ બતાવે, ડૉક્ટર તમને સ્પષ્ટ જ કહી દે છે ને તમને ડાયાબિટીસ છે, કેન્સર છે, બ્લડ પ્રેશર છે, તમારી કિડનીમાં આટલી તકલીફ આવી શકે. બસ, તો આપણે કોઈ વિદ્વાન જે પણ આ ક્ષેત્રના છે અને તમારી પાસે જે પણ શ્રદ્ધાથી આવતા હોય સ્પષ્ટ કહી દેવાનું. પરમાત્માએ આપણને જ્ઞાન આપ્યું છે સ્પષ્ટ કહી દેવા માટે, ગમે કે નહીં ગમે. હા, પછી આપણી યુટ્યુબ ચેનલના લાખો મેમ્બર્સ બને કે નહીં બને, સત્ય ભલે ખૂણામાં પડી રહે યુટ્યુબની ચેનલમાં, સમય આવે ને ભાઈ ત્યારે એ સત્ય જ પ્રકાશિત રહેવાનું, બાકીનું બધું અંધકાર ધનકાઈ જવાનું છે. સમજી ગયા? તો 2 ફેક્ટર કીધા બાળકોની લગ્ન માટે. કુંડળી બતાવો તો એવી કોઈ વ્યક્તિને બતાવો કે આ બધું તમને આ બધું જોઈ શકે, ખાલી ગુણાકને આધારે લગ્ન નહીં કરો. બરાબર. અને બીજો એક ફેક્ટર છે કે બાળકને, તમારા છોકરાને છોકરી ગમી ગઈ છે, છોકરીને છોકરો ગમી ગયો છે, અને મેં કીધું તે પ્રમાણે એ લોકોના હરવા ફરવાના, ખાવાના પીવાના બધા ધર્મ પ્રત્યેના એ લોકોના બધા જો અમુક ફેક્ટર્સ 80માંથી 90 100માંથી 90 ફેક્ટર્સ મેળ ખાતા હોય તો પછી કુંડળી બતાવવી જ નહીં. વહેમમાં નહીં જીવવાનું. બધું ગમે જ છે તો પછી જ્યોતિષને બતાવીને વહેમમાં હું કામ ઉતરવાનું? બધું જ ગમતું હોય એ લોકોને, એકબીજાના વિચાર ગમતા હોય, એકબીજાનો દેખાવ ગમતો હોય, એકબીજાનું એજ્યુકેશન ગમતું હોય, એકબીજાનો ધંધો વેપાર, એ લોકો એકબીજાના હરવા ફરવાના બધું જ ગમતું હોય તો પછી કુંડળી હું બતાવવાનું? અમારા જેવા આવે તો એમનું ઘર થઈ જાય, અમે તો સ્પષ્ટ બોલીએ ધડાકે બંધ ચીરે જાય આખો માળા, કારણ કે સત્ય બહુ કડવું હોય છે, હળાહળ ઝેર જેવું, તો બતાવવું જ નહીં. 2 રીતે લગ્ન કરવાના. ખ્યાલ આવી ગયો? હા, ક્યાં તો કુંડળી બતાવીને કરો તો વિસ્તારપૂર્વક બધું સમજી લો કે આ બહેનો શું થઈ શકે, અને બતાવો ને ત્યારે અમારે ત્યાં શું છે, મોટે ભાગે આવે છે મા બાપ આવે છે કુંડળી બતાવ, એ ભૂલ છે. હું ઘણી વાર કહું લગ્ન તમારે કરવાના કે તમારા પોયરા પૂરીને કરવાના, તો એને લઈને આવો ને ભાઈ, કે જે હીધું કહેવું હોય અમે એને કહીએ તો એને સમજ પડે આગળ ચાલો. મા બાપ જ બધા કુંડળીના મેળાપ કર્યા કરે ને કંઈ સમજે નહીં, એને પોયરા અને પૂરી ગમી, પૂરીને પોયરો ગમે લગ્ન કરાવી દે, પછી બધા વાવાઝોડા આવે
અને અમારા જેવા પા એટલે કે અમને તો બધું કંઈ ખબર જ નહીં હતી. મમ્મી પપ્પાએ ફલાણા મહારાજ પા બતાવેલો, ફલાણા મહારાજ પા બતાવેલો. કુંદરી બતાવો ને કોઈ મારા જેવા સ્પષ્ટ વ્યક્તિને બતાવો જેને કોઈ સ્વાર્થ જ નહીં હોય, તો એને પોતાના જીવનના પ્લસ પોઈન્ટ અને માઇનસ પોઈન્ટ ખબર પડે. આ પહેલો રસ્તો થયો. અને બીજો રસ્તો, જો છોકરાને છોકરી ગમી ગઈ, છોકરીને છોકરો ગમી ગયો, અને બધા પેરામીટર્સ તમે એને પૂછી લો, આ બધા મેં જે તમને કીધા છે એક બોલપેન લઈને લખી લેજો, બરાબર ને? હા, કે સ્વભાવ ગમે છે, વિચાર ગમે છે, એજ્યુકેશન ગમે, દેખાવ ગમે છે, બંનેને એકબીજાનો પરિવાર ગમે છે, એમ બધા જે બધા ફેક્ટર્સ છે તે બધા ગમતા હોય છે તમને અત્યાર સુધી મેં કહ્યા છે, તો પછી મહારાજને કે કોઈ પંડિતને કે મારા જેવા પાસે કુંદરી બતાવવા જવું જ નહીં. ત્રીજો પોઈન્ટ, કે જે લોકોના જીવનમાં લગ્ન યોગ જ નથી, વિધવા થઈ ગયા કે છૂટા થઈ ગયા છે, કે લગ્ન થતા જ નથી, તે લોકો જો પોતાના ચરિત્રને સાચવી નહીં શકતા હોય તો પછી ગમે તેમ કરીને પણ લગ્ન કરીને થરી થાય એમ થઈ જવું. કારણ કે તન, મન અને ધન, બરાબર, આ 3 ફેક્ટરમાં જો તમને જરૂર રહેતી હોય, શારીરિક રીતે સાથ, મનથી સાથ, ધનથી સાથ, બરાબર, તો પછી એવી વ્યક્તિઓ પણ ગમે તેમ કરીને સમાધાન કરીને, પોતાની ચોઈસનું સમાધાન કરીને પણ પછી લગ્ન કરી લેવા જોઈએ. ચાલો, વિડીયો બહુ મોટો થઈ જવાનો. સંજય બોડીવાલાના પ્રાતઃકાળે સત્સંગમાં સૌ સખાઓ મિત્રોને પ્રણામ. અમારી તો આ જ રીત છે. તમને ગમે તો પરમાત્માની ઈચ્છા છે, કેટલાકને નહીં ગમી હોય તે પણ પરમાત્માની ઈચ્છા છે. જે સમજ છે તે સમજાયું છે. ઘણાની સમજ અમારા કરતાં આ વિષયમાં સારી હશે, તો મેં મારી સમજની વાત કરી. તમને જો આ સમજ, મેં જે મારા વિચારો રજૂ કર્યા એ તમને ગમે તો ઠીક છે, તમારે જીવનમાં અપનાવજો, નહીં ગમે તો નહીં અપનાવતા. પ્રાતઃકાળે આજે સત્સંગમાં આ વિષય અંતઃકરણમાં પ્રેરણા થઈ તો તમારી સાથે ચર્ચા કરીશ. શ્રી ગુરુદેવ દત્ત. સુખી રહો. બહુ વિચારો નહીં, દુનિયા ઊંડી વળી જાય, જટ્ટી વળી જાય. આપણે સીધા રહેવાનું છે, આપણે સીધા રહેવાનું છે. સમજી ગયા? 3 મહિના ખરાબ છે, સાચવીને ચાલુ. હા, દરિયા કિનારે બહુ જવું નહીં, વિદેશની મુસાફરી હમણાં ટાળવી, ખાસ કરીને અમેરિકા, યુરોપ, મિડલ ઇસ્ટ બાજુની. 3 મહિના અઘરા છે. મહાદેવ શું કરવાના છે એની ઈચ્છા છે. અમે લોકોને જે અહેસાસ છે એ પણ તમને કહીએ છીએ કે આ 3 મહિના એટલે કે આ માર્ચ પૂરો, એપ્રિલ પૂરો અને આખો મે, 7 જૂન સુધી શાંતિથી રાખો. જીવનમાં કોઈ પણ નિર્ણય હોય, અઘરા નિર્ણય હોય, એને મુલતવી રાખો. દેવું કરીને ઘી પીવાની ટેવ હોય તે પણ બંધ રાખો. નવા કર્જ ન કરો, નવા સાહસ નહીં કરો. મે મહિના પૂરો થઈ જાય, જૂન મહિનો, પછી આપણે વિચારીશું કે આગળનું જીવન આપણે કઈ રીતે જીવવાનું છે. એવું લાગી રહ્યું છે કે આ 3 મહિના આપણા બધાના આવનારા 5 વર્ષ નક્કી કરવાના છે. એટલે હું વારંવાર વિડીયોના અંતે આ તમને કહું છું, બી કેરફુલ. અને એનઆરઆઈવાળા, પ્લાન બી મસ્ટ બી. કારણ કે હવે અમેરિકા, યુરોપ અને મિડલ ઇસ્ટનું કોઈ ભવિષ્ય અમે જોતા નથી. એટલે પ્લાન બી મસ્ટ બી. ઇન્ડિયામાં કંઈ પણ હશે તો પાવશો. અને ભારતીય લોકોને પણ એક વસ્તુ કહું કે બધી પૈસા બેંકમાં નહીં રાખો, કેમ કે સમય એવો આવી શકે છે કે તમારા પૈસા તમને કામ નહીં લાગે. એટલે હેન્ડ કેશ રાખો, તમારા સામર્થ્ય અને શક્તિ પ્રમાણે. થોડો અનાજ રાખો, થોડું દવા રાખો. ભારત પર અંદરથી હળગવાનું છે અને બોર્ડર પર યુદ્ધની તૈયારીઓ ચાલે છે. હવે એમ સમજો, પાકિસ્તાન, બાંગ્લાદેશ બધા ઘણા ફ્રન્ટ ખુલવાના છે. ચાઇના એમાં ઘી નાખવાનું છે. આ બધું હવે નજીકના સમયમાં જ છે. આ માર્ચના એન્ડ પછી ગમે ત્યારે હવે આ બધું બસ
એટલે બહુ લાંબા કરોડોના કેપેસિટી બહારના તમારા આયોજન કે સાહસ નહીં કરો. દીકરા દીકરીના લગ્નો પણ હોય ને ભાઈ, તો સમાજમાં બતાવી દેવા માટે, અમુક કાસ્ટમાં તો સમાજમાં બતાવી દેવા માટે પણ બાપ દેવું કરીને ગીફ કરે હે, તો એ બધા ખર્ચાથી દૂર રહ્યો. સમય બહુ આગળ કઠિન દેખાય છે. પૈસાની બહુ જરૂર પડશે, એટલે બહુ, તમને પણ અને મને પણ. ભગવાન જો ઘંટ વાગે છે આ શબ્દ, પૈસાની બહુ જરૂર પડશે. નહીં તમને કોઈ પ્રોપર્ટી કામ લાગશે, સોનું પણ નહીં કામ આવે. સોનું વેચવા જાઓ કે સામેવાળો સોનું લઈને કરે હું કે મૂળ વસ્તુ, તે વખતે સૌથી તકલીફ અનાજ નહીં રહેવાની, આપણી ડેઈલી જરૂરિયાતો નહીં રહેવાની. સમય બહુ કઠિન છે, ઘણા વિડીયોમાં કહ્યું છે, પણ ફરી એટલા માટે કહું છું કે કદાચ કોઈએ એ મારા સંવાદ નહીં સાંભળ્યા હોય તો આ વિડીયોના અંતે પણ 2-4 મિનિટ તમારી સાથે વાત કરી લીધી. આ 3 મહિના વોચફુલ રહેવું. કરોડોના પ્રોજેક્ટની, લાખોની લોન લેવાની હોય મકાન માટે, પ્રોપર્ટીમાં, તો પ્લાન બી એમાં પણ તૈયાર રાખો. લોન હવે એવી વ્યક્તિએ જ લેવી જોઈએ કે કંઈક એવો સમય આવે અને 1-2 વર્ષ આપણા ધંધા વેપાર અટવાઈ જાય, ઘરે બેસવું પડે, કોઈ મહામારી આવે, વિશ્વયુદ્ધ અને બોર્ડર યુદ્ધ અને શેરી યુદ્ધની પરિસ્થિતિ આવે, તો તે પ્લાન બી હેઠળ આપણી પાસે કોઈ પૈસા હોય, કોઈ એવું સેવિંગ હોય, તો તેનાથી આપણે લોન ભરી શકીએ. કારણ કે આ બેંકવાળા તો કોરોનામાં પણ હરખા નહીં રહ્યા હતા, કોઈને છોડતા નહીં હતો, તે છોડવાના જ. એટલે 50 લાખની લોન લો તો 50 લાખની તમારી પાસે એવી કોઈ પ્રોપર્ટી હોવી જોઈએ. અને તમે જે ઘરમાં રહેતા હોય ને એની પર લોન નહીં લેતા. તમારી પાસે કોઈ બીજી મિલકત હોય એની પર લોન લે. જ્યાં રહો છો એ મકાન પર લોન લેવી નહીં, એ તો ઘર વગરના થઈ જવાય એવો આગળનો સમય છે. 2-4 મકાન લેવા એના કરતાં GR+2 બાંધવું સારું. કે સમુદ્રના પાણી કે નદીના પાણી આવે તો GR+2 25 ફૂટની હાઈટ હોય તો સારું રહે, થોડા આપણે સુરક્ષિત રહીએ. ચાલો ત્યારે મળીએ ત્યારે. શ્રી ગુરુદેવ દત્ત.